હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું દુનિયાના સૌથી મોટા ફિલ્મ સ્ટારને। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું તમારા સૌથી મનપસંદ, સૌથી પોપ્યુલર, સૌથી વિટી, પ્લીઝ વેલકમ શાહરુખ ખાન। અને આપકી અદાલતમાં શાહરુખ ખાન પર આજના આ કેસ માટે અમારા જજ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ એડિટર દિવાકર। એ પહેલા કે આજનો કેસ શરૂ કરીએ, આજના જજ દિવાકરની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે। મને આજે પણ યાદ છે 22 વર્ષ પહેલા જ્યારે તમારી 2-3 ફિલ્મો રિલીઝ થઈ હતી, જ્યારે તમે સ્ટુડિયોમાં આવ્યા હતા, એ વખતે પણ તમારામાં એટલું જ જોશ હતું, એટલી જ એનર્જી હતી અને એ જ વીટ હતું જે આજે છે। અને હું સરથી ઘણો ડરતો હતો। મને મેં છે ને ટીવીમાં જોયેલું હતું કે બધા પોલિટિશિયન એવા મુશ્કેલ સવાલ પૂછતા હતા કે સ્માઇલ નતા કરતા બિલકુલ। હું એટલો ડરેલો હતો કેમ કે બાકી ફિલ્મ ઇન્ટરવ્યુ તો ઠીક છે, પણ રજત સાહેબ જ્યારે ત્યાં હતા તો મને લાગ્યું કે યાર આ ઘણા તીખા સવાલ પૂછે છે, કંઈક પોલિટિક્સનું પૂછશે ને મને કંઈ સમજ નહીં પડશે ને એવું બધું લાગશે। પણ મને બેકસ્ટેજમાં જઈને ખબર પડી કે એટલા પ્રેમથી વાત કરે છે, સારી રીતે વાત કરે છે, તો મને ઘણું સારું લાગ્યું। થેન્ક યુ। એટલું કહી દઉં છું કે આજે પણ એવું જ કરજો જજ સાહેબ। હું ચમચાગીરી નથી કરી રહ્યો, હું સમજાવી રહ્યો છું। તો ચાલો શરૂઆત કરી આપકી અદાલતમાં પહેલો આરોપ સુપરસ્ટાર શાહરુખ ખાન પર। આપકી અદાલતમાં સુપરસ્ટાર શાહરુખ ખાન પર આરોપ છે કે તેઓ ઘણા તોફાની છે। હવે તમે દિલ્હીવાળા બનીને આવ્યા છો તો દિલ્હીવાળાઓને મેં પૂછ્યું, એમણે કહ્યું કે સ્કૂલમાં એટલા તોફાની હતા, દરરોજ માર પડતો હતો। મને તો હજી પણ ઘણી બધી જગ્યાએ માર પડી જાય છે। હું એટલો બધો બદલાયો નથી। હા, હું સ્કૂલમાં ઘણો નોટી હતો, પણ મારી ટીચરે મને કહ્યું હતું કે મારી છે ને ડેવિલ સ્માઇલ છે, કે એવી શૈતાની સ્માઇલ છે કે હું જ્યારે સ્માઇલ કરી દઉં છું ને તો મને માફી જલ્દી મળી જતી હતી। મને એ પણ યાદ છે કે મેં સ્કૂલમાં આવે હું કહી દઉં છું કે અમે કેમિસ્ટ્રી લેબમાં અમુક વસ્તુઓ ફોડી નાખી હતી, પછી હું જ્યારે મને મારા ટીચર પકડતા હતા તો હું રડી પડતી હતો એમની સામે, અને પછી હું કહેતો હતો કે મારા ઘરમાં મારા મા બાપ મારી સાથે ઘણી ખરાબ રીતે વ્યવહાર કરે છે અને તમે જ મારી મા જેવા છો। તો મિસ સચદેવા હતી, જોઈ રહી હશે આ પ્રોગ્રામ, અને હું રડતો જતો હતો અને મને એક્ટિંગથી આંસુ કાઢતા આવડે છે, તો હું રડતો જતો હતો અને પછી મને કહેતા હતા કે વાંધો નહીં બેટા, તે હોમવર્ક નથી કર્યું, તારા માર્ક્સ ગંદા આવ્યા છે, પણ તું ચિંતા નહીં કર, હું તારી માય જેવી છું। પછી હું ફરતો હતો અને હું હસતો હતો, અને એ પાછળ સમજતા હતા કે હું ઘણો જોર જોરથી રડી રહ્યો છું, અને પછી હું મારું ડેસ્ક ખોલીને માથું મૂકીને નીચે સૂઈ જતો હતો એની અંદર, અને કહેતા કે બેટા કંઈ વાંધો નહીં, તારા મમ્મી પપ્પા એવા જ છે। તો મેં મારા મા બાપનું નામ સુધી ખરાબ કરી નાખ્યું હતું કે મને માર નહીં પડે। હું બહુ નોટી હતો। દિવાલ પર બેસી જતા હતા પગ લટકાવીને, અને જે છોકરીઓ જતી હતી એમને ફ્લાઇંગ કિસ આપતા હતા। એનું જ તો મેં આખું પ્રોફેશન તો બનાવી દીધું। આજ કરતો રહું છું બસ, આવું કરીને હું હતો। હું કહેતો હતો, અને એકવાર હું મારા ફાધર હતા તો એક લેડી જે બિચારી છોકરી એક ઘણી 16-17 વર્ષની હશે, અને હું 5 વર્ષનો હતો, હું સ્કૂલ જવાનું શરૂ કર્યું હતું, તો એ ઘરે આવી અને એમણે મારા ફાધરને કહ્યું કે જે છે તમારો છોકરો દિવાલ પર ઊભો રહીને સીટી વગાડે છે, તાળી વગાડે છે, અને મને હાઈ સ્વીટ હાર્ટ કે એવું કંઈક કહે છે મને, હેલો સ્વીટ હાર્ટ। તો મારા ડેડે કહ્યું કે આ 5 વર્ષનો છોકરો છે, આ ખોટું છે। જે અમારા નેબર છે એ ટેક્સન્સવાળા, જેમની બહુ મોટી ચોપડીની દુકાન છે, સુભાષ હશે, મોટો છોકરો જે જવાન છે, એ બદમાશી કરતો હશે। તો મારા ડેડે કહ્યું કે આરામથી બેસી ગયા અને કે બેટા બેસ, મારા દીકરાને જો। તો એ સમજે કે 5 વર્ષનો છોકરો આવશે તો આ કહેશે કે મારાથી ભૂલ થઈ ગઈ છે અંકલ, મારે હું ભાગતો આવીને મેં જોઈ, હાય સ્વીટ હાર્ટ। આ સવાલ, આ આરોપ હું મારા માથે લઉં છું અને પ્રાઇડથી લઉં છું, મારાથી ભૂલ થઈ। પણ 25 વર્ષ મુંબઈમાં વિતાવ્યા પછી એટલા જ તોફાની છો? હા, પણ છોકરીને કિસ કરવાના મામલામાં તો છું, હું એટલો જ તોફાની છું, પણ ક્યારેક ક્યારેક હવે મારા છોકરાઓ મોટા થઈ ગયા છે તો એ મને કહે છે કે પપ્પા યુ કાન્ટ બી લાઈક ધીસ, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે મોટા થઈ ચૂક્યા છો, તમારે આવું નોટી બિહેવ ન કરવું જોઈએ,
તો હું કહું છું કે તમારી ઉંમર થઈ ગઈ હશે, તારા બાપની નથી થઈ. તો હું હજી પણ એવો જ છું, હજી પણ નોટી છું. અને કેમ કે હું વધારે હાર્મલેસ અને હાર્મફુલ નથી, એટલે હું કોઈને હેરાન કરવા માટે બદમાશી કરવા નથી, હિસાબથી નથી કરતો. ક્યારેક થઈ જાય છે અને ક્યારેક ભૂલ હોય છે તો હું માફી પણ માંગી લઉં છું, બટ હું હજી પણ એટલો જ નોટી છું. અને એ વખતે પણ ખુમાર હતો એક્ટર બનવાનો. તમારા મિત્રોએ કહ્યું કે જ્યારે વાળ કપાવવા જતા હતા કહેતા હતા અમિતાભ બચ્ચન કટ કરી દો કે ધર્મેન્દ્ર કટ. હા, ગોલ માર્કેટની અંદર હું હંમેશા સ્કૂલમાં જતો હતો. કોલમ્બસ સ્કૂલ હતી, લાંબા હતા વાળ, તો પ્રિન્સિપલ ત્યાંથી જ એસેમ્બલીમાંથી જ મોકલી દેતા હતા. પ્લીઝ બ્રિંગ હિમ ફોર હેર કટ. બધા જ આઈરિશ બ્રધર્સ હતા, એ બધા તો ઘણા બધા ગુસ્સો કરતા. તો એ ગોલ માર્કેટમાં જતા હતા, સવાર હોય છે, એ આમ છે, તેમની આંખ અંદર, અને હજી એની ઊંઘના પેલા નીકળેલા સવારમાં ધર્મેન્દ્ર હરકટ કે અમિતાભ હરકટ. તો દરેક અઠવાડિયે જતો હતો હું. એકવાર મેં ધર્મજીતનું લેતો હતો અને એકવાર અમિતજીને લેતો હતો હેરકટ. અને મને હંમેશા ત્યાં જ મારા વાળ કપાવતા હતા અને ઘણા ખરાબ વાળ કાપતા હતા. એ ઘણા જ ખરાબ વાળ કાપતા હતા. તો એક્ટિંગનું ભૂત બાળપણથી હતું કે જવાન થતા આવ્યું? નહીં, હું એકચ્યુઅલી સ્પોર્ટ્સમેન બનવા ઈચ્છતો હતો. મારું ઘણું મોટું મન હતું કે આપણા દેશને કોઈ રીતે રિપ્રેઝેન્ટ કરું, હોકીની અંદર કે ક્રિકેટની અંદર, ફૂટબોલની અંદર. મને ઘણો શોખ હતો કે હું ઇન્ડિયન ટીમ માટે રમું. તો હું જિંદગીભર, અને હું ફિલ્ડ હોકીમાં સારો હતો, આ ગેમ્સમાં મને લાગતું હતું કે હું એમાં સારો હતો, અને મને ઘણું હતું કે હું ઇન્ડિયન હોકી ટીમની અંદર પ્લેયર બની જાઉં. પછી મને ઘણી બધી ખરાબ ઈજા થઈ ગઈ, તો મારી પીઠમાં ઘણી તકલીફ થઈ ગઈ હતી, તો મારાથી હોકી રમાતી નથી મને નમીને, તો મારાથી છોડવા પડ્યા બધા સ્પોર્ટ્સ. અને એ વખતે મને બીજું કંઈ કરવા માટે હતું નહીં. સાંજે તો મારા ફાધર મધરે કહ્યું કે એક પ્લે ચાલી રહ્યો છે એક લેડી શ્રીરામ કોલેજમાં, એમાં 80 છોકરીઓ હતી, 10 છોકરાઓના રોલ હતા. તો એમણે કહ્યું કે, તો એટલે નહીં કહ્યું કે હું, કેમ કે ત્યાં છોકરીઓ હતી, તો બીજું કંઈ કરવા માટે હતું નહીં. સાંજે તો ત્યાં બેરીજોન હતા, ટીચ ત્યાં હતા, તો હું થિયેટરમાં ત્યાં જઈને, કારણ કે હું ઘણો દુઃખી હતો કે મારું સ્પોર્ટિંગ કરિયર ખતમ થઈ ગયું છે, તો મેં શરૂઆત કરી. તો પછી એમ કરતાં ટેલિવિઝન આવી ગયું, પછી ટીવીની જ્યારે શરૂઆત થઈ તો એમાં એક રોલ મળી ગયો ફૌજીમાં, પછી એમ કરતાં ફિલ્મો મળી ગઈ. અને હું જેન્યુઅનલી, મેં ક્યારે વિચાર નહોતું કર્યું કે હું ફિલ્મનો સ્ટાર એક્ટર બનીશ. હું જ્યારે મુંબઈ પણ ગયો તો મારા મિત્રો અહીંયા હતા થિયેટરના, બેરીજોન. તો એમણે મને કહ્યું કે કેટલા દિવસ માટે? મેં કહ્યું કે 1 વર્ષ માટે જાઉં છું, તો પછી કાઢી મૂકશે મને. મારા મમ્મી ડેડીની ડેથ થઈ ગઈ, તો હું થોડું દુઃખ છે, જઈને ત્યાં પાછો આવી જઈશ. હજી પણ 25 વર્ષ થઈ ગયા. એ પૂછે છે કે આ ક્યારે આવી રહ્યો છે, પાછો જ નહીં આવ્યો. તો અડધા લોકો મને ત્યાંથી મોકલવા ઈચ્છે છે અને અડધા લોકો મારી વેટ કરી રહ્યા છે કે હું પાછો ક્યારે આવીશ. બટ મને એવું ભૂત નહીં. કોઈ શિક્ષકે સમજાવ્યું તો તમને કે મુંબઈ ના જતો, ત્યાં એક્ટર બનવાની કોશિશ નહીં કરતો? એટલે કે મને જેટલા પણ લોકો મળ્યા હતા, હું નામ લગભગ નહીં લઈ શકું, એમના મારા મિત્રો હતા, એમણે મને કહ્યું હતું કે તું ઘણો અગલી છે અને તારો જે ચહેરો જે છે એ દેખાવડો નથી, તો તું એક્ટર નહીં બની શકીશ, તું સોફ્ટ નથી. અને પછી હું એક ડાયરેક્ટરને મળ્યો ત્યાં, તો એમણે મને પહેલી વાત કહી હતી, એ હું તમને કહી શકું, જે મારા મિત્ર હતા મનસુર ખાન સાહેબ. તો એમણે મને બોલાવ્યો હતો ફિલ્મ માટે, ઘણી સારી મૂવી બનાવી હતી, કાયમ સે કાયમ તક. તો મને જોશ પણ હતો એમને મળવાનો. તો પહેલા દિવસે જ્યારે મળ્યો ત્યારે મને કહ્યું કે યાર તું ઘણો ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે, યુ આર અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ટર, તું આટલો અગલી છે કે હું તને કોઈ પણ રોલમાં નખાવી શકું. તો હું યાર, મને ઘણું દુઃખ થયું. એટલે મેં વિલન વગેરેના રોલ કર્યા હતા, જે મળે છે કરી લો. લોકો સમજે છે કે હું સમજદાર છું, પણ એના ચક્કરમાં મેં કરી લીધું. બટ ઘણા બધા લોકોએ મને કહ્યું હતું. પણ દિલ્હીવાળા એ પણ જણાવે છે કે મમ્મીનો ઘણો વિશ્વાસ હતો. એમણે કહ્યું કે શાહરૂખે જો કહ્યું છે કે જઈને કંઈ કરશે મુંબઈમાં, તો એ ચોક્કસ કંઈ કરશે. એ તો દરેક માને હોય છે. મારી મમ્મી સમજતી હતી કે, એટલે કે ફક્ત મારી મા સિવાય કોઈ નહોતું માનતું કે હું એક સારો એક્ટર બનીશ. અને એ હંમેશા કહેતી હતી કે એવું કંઈ નથી કે હું એવો, પરંતુ મારો જે દીકરો છે ને, એ હૈદરાબાદીમાં કે વાત કરતી, એનો ના બિલકુલ દિલીપ કુમાર હે, મેં કહેતી હું ये है ना दिलीप कुमार बनेंगे बड़े होके. और બીજા બધા જેટલા પણ લોકો હતા કહેતા હતા કે કોઈ દિલીપ કુમાર નહીં બને, કોઈ દિલીપ નહીં બની શકે, આને નહીં જવા દો. ફક્ત માના કહેવાથી શું થાય છે. પણ અને મારી લાઈફનું સૌથી મોટું દુઃખ એ છે કે મારી માં એ નહીં તો મારી ટીવીનો કોઈ શો જોઈ શકી, ન તો ફિલ્મો જોઈ શકી, તો એના પહેલા એ ગુજરી ગઈ. તો મારી પહેલી જીવનની જે છે એ હું એટલો મોટો, લોકો સમજે છે કે હું એમ્બિશિયસ છું અને હું જે છે મોટો દરેક વસ્તુમાં પામવા માંગુ છું, કમાવા માંગુ છું, પણ મારા દિલની વાત છે કે હું એટલો મોટો સ્ટાર બની જાઉં કે મારી માં જે છે એ મને હેવનથી જોઈ શકે. તો મારા લાઈફની આ ડ્રીમ છે. દિલ્હીવાળા એ પણ જણાવે છે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તમારું ગ્રુમિંગ થયું, ત્યાં મોટા મોટા એક્ટર્સના ખોળામાં બેસીને તમે શીખ્યા? હા, મારા પપ્પા જે છે ને, અમે ઘણા લોઅર મિડલ ક્લાસ લોકો હતા, તો ત્યાં એક નાનું મેશ હતું, કેન્ટીન ચલાવતા હતા. તો મારી બહેન મોડલ સ્કૂલમાં ભણતી હતી, એ 3:30 વાગે પતી જતું હતું અને એક કોલમ્બસ 1 વાગે. તો હું આવીને ત્યાં કેન્ટીનમાં બેસતો હતો. તો રાજબપર સર, અજીત વછનીજી, રોહિણીજી, હતંગડીજી, સુરેખા સુરેકરજી, મનોહર સિંહજી, બધા જ
જેટલા પણ હતા એ બધા અલકાજી સર તો એ બધા મને ઘણા પ્રેમ કરતા હતા અને હું એમના ખોળામાં બેસીને રહેતો હતો એ બધાના અને બધી મોટી મોટી જગ્યાએ એ પુરાના કિલ્લામાં જોયા હતા કે ઇન્ડિયા ગેટમાં આઈ થિંક સૌથી સારી જગ્યાઓ હતી તુગલક રઝિયા સુલતાના સૂરજ કા સાતવા ઘોડા ઘણું સુંદર આઈ થિંક એમના જ ખોળામાં બેસીને મેં એવું બધું લાગવા માંડ્યું હતું કે એક્ટર બની જઈશ મારી ટ્રેનિંગ થઈ નથી પણ હું આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી ત્યાં જ બેસી રહેતો હતો અને મને આજ સુધી એ જગ્યાના ડાયલોગ યાદ છે રાજ બબર સરના અજીત વાછાણીજીના ये दुरुस्त है कि मैं गुलाम हूँ मिट्टी सा सिया जिसे कदमों के नीचे रोन दिया गया हो लेकिन हमें ये एक ही रुतबा देता है खुदा की नजर में हम एक हैं खुदा और खून और रंग से नहीं अमल से परखता है रज़िया सुल्ताना આ બધું મને બધું યાદ છે અને હું 8-9 વર્ષનો હતો અને આખો દિવસ હું બેસીને એ એક્ટ્રેસને જોયો હતો જેન્યુઅનલી ક્યાંક ને ક્યાંક હું આમ રાજ બબ્બર સાહેબને બબ્બર શેર અંકલ કહેતો હતો તો મારી એમની સાથે કોઈ પોલિટિકલ એવું નથી મારી દોસ્તી એમની સાથે બાળપણથી છે એમના ખોળમાં ફરતો હતો હું એમના અને હંમેશા મને કહેતા હતા કે યાર જ્યારે એ તારી જે અપબ્રિંગિંગ થઈ છે ને એ ક્યાંક ને ક્યાંક જજ્બો આવી ગયો છે એનએસડીમાં તો જે લોકો હતા ને એ મોટા મોટા લોકો એક્ટ્રેસ હતા એ બધા યંગ છો બટ કદાચ આપણા દેશના સૌથી ગ્રેટેસ્ટ એક્ટ્રેસમાંથી એ ફિલ્મોમાંથી કદાચ નથી પણ એ થિયેટરમાં તો છે મને ઘણો લકી ચાન્સ મળ્યો તો એમની સાથે એમનામાંથી રહેવાનો એ કોણ હતું જેમણે આ ટીખળ કરતા શીખવાડ્યું? આ રાજ બબ્બર સાહેબનો હું કહી શકું છું એ ઘણું ખીજવાશે મને હું કહી દઉં છું ત્યારે અમે એ પ્લેમાં સોરી કિસિંગ સીન હતો એ ઘણા રિયલ લાઈફ પ્લેસ થતા હતા તો આઈ થિંક રોહિણીજી સાથે એમનો કિસિંગ સીન હતો અને તો મેં એક દિવસ એમને કહ્યું કે અંકલ તમે સાચે કિસ કરો છો તો કે છે બેટા જઈને આંટીને પૂછી લે એ કહેશે તને તો એમણે મને એમ નથી કહેતો કે એમણે મને બદનામ શીખવી પણ ઘણો પ્રેમ કર્યો છે રાજ બબ્બર સાહેબે મને અને આજે પણ મેં સાંભળ્યું કે એ ટીખળ મનમાં આવે છે કોઈ ઘણું વધારે બોલી રહ્યું છે ભલે ટીવી પર જ વધારે બકબક કરે છે તો તમે વિચારો છો આને જઈને ચીમટી ભરું? નહીં એવું હું બોલવા નથી ઈચ્છતો કારણ કે આજકાલ તો સારી તાલમે નહીં પણ ટીવી પર ઘણા બધા લોકો એવું બધું બોલે છે મતલબ ચીમટી ભરવી જ ને આમ કાન બંધ કરી લેવાનું પણ મન થતું હશે યાર સવારમાં લગાવો આમ ન્યૂઝ એટલા લોકો વાત કરી રહ્યા હોય છે હું હમણાં જ કશે પ્રોગ્રામમાં કહી રહ્યો હતો કે યાર એટલો અવાજ હોય છે કે એવું લાગે છે કે યાર મ્યુઝિકલ ચાલી રહ્યું છે કોણ શું બોલી રહ્યું છે કેમ બોલી રહ્યું છે અને કોને કહી રહ્યું છે સમજ નથી પડતી તો મારી તમને વિનંતી છે તમે આટલા સિનિયર જર્નલિસ્ટ છો આટલા મોટા જર્નલિસ્ટ છો તમે લોકો ક્યાંક ને ક્યાંક જરૂર મળતા હશો તો એક વાર બધાને કહેજો કે યાર એક કરીને વાત કરો એક કરીને બધા સાથે કહીએ તો ત્યારે જ્યારે અમારી વાતો સાંભળવા તૈયાર હોય એવું થતું હોય છે એ બોલવાનું બંધ કરશે તો અમે કઈ કહીશું એટલે એ લોકો સવાલ જ પૂછે જવાબ સાંભળતા જ નથી બધા પૂછે છે અરે આ કેમ કર્યું એકચ્યુઅલી યાર આજકાલ ઇન્ટરવ્યુ આપવો ઘણો સહેલો છે ચૂપચાપ બેઠી રહો ઇન્ટરવ્યુ કરી રહ્યો છે અને તમે બોલતા રહેશે અને ઘરે જતું રહેશે પણ આપ કે અદાલતમાં તમને એવી તક નહીં મળે નહીં, એ કહી દઉં બિલકુલ હું નહીં, તમને નહીં બિલકુલ સફાઈ આપવી પડશે ઘણા જી, જી, બધા બિલકુલ, આરોપો ઘણી મારી પાસે સફાઈ છે શોખ કયા છે તમારા? યોગા કરું છું દરરોજ 2 માઇલ દોડવા જાઉં છું અને પછી હું પાઠ પૂજા નમાઝ પડ્યા પછી હું એના પછી હું એમાં બેસું છું કહું કહે છે કે જ્યાં સારી વાતો થાય છે ત્યાં જઈને સત્સંગ જાઓ છો? સત્સંગ જાઉં છું વાતો સાંભળું છું હવે મારો કોઈ શોખ નથી હવે મારો શોખ મારા 3 બાળકો છે હું સાચું કહું છું મારો કોઈ બીજો શોખ નથી મને હવે કંઈ કરવાનો પહેલાં મને ઘણા શોખ હતા પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો ફિલ્મો જોવાનો ઘણો શોખ હતો પણ હવે મારા બધા શોખ એ 3 છોકરામાં ઘૂસી ગયા તો જો મને રમકડાથી રમવાનો શોખ છે તો હું અબ્રામ સાથે બેસી જાઉં છું અને મને છોકરીઓની સાથે વસ્તુ જોવાનો કોઈ એમના પ્રોગ્રામ જોવાનો શોખ છે તો મેકઅપનો શોખ છે તો મારી દીકરી સાથે બેસી જાઉં છું તફરી અને બદમાશી કરવાનો મને શોખ આવે છે ત્યારે હું દીકરા સાથે ફરવાનું શરૂ કરી દઉં છું તો મારા કોઈ પણ શોખ નથી ફિલ્મ બનાવવી અને બાળકો સાથે સમય વિતાવવો મારો તમને એ સવાલ છે કે જ્યારે તમે ફેન બનાવવાનું ડિસાઈડ કર્યું તો શું તમને એ ન લાગ્યું કે તમારી ફેન એક છોકરી હોવી જોઈએ કારણ કે આઈ થિંક તમારા ગ્રેટેસ્ટ ફેન જે છે એ છોકરીઓ જ છે ખરું ને? વાત નહીં, તો હું- સાચી છે નહીં હું બિલકુલ નહીં પણ એમાં એક નાનકડો પ્રોબ્લેમ હતો કે અમે જે ફિલ્મ વિચારી રહી હતી એમાં એ ફિલ્મ સિતારો હું હતો અને એ જ એનો ફેન પણ હોવો જોઈએ તો મેં કોશિશ કરી મેં છોકરીઓને સ્કર્ટ વગેરે પહેર્યા મેં વીક પણ લગાવી હતી પણ હું એટલો બધો બેહુતા અને ખરાબ લાગતો હતો કે હું ચુડેલ લાગવા લાગ્યો તો એટલે મેં બિલકુલ હું એવો કોઈ છોકરી પણ નહીં બની જાઉં તો ઘણું વધારે સારું થઈ જશે પણ આગળની ફિલ્મ જે અંદર જો ચાન્સ એવો રહ્યો જો આ ફિલ્મ ચાલી તો એના પાર્ટ 2માં 100% ફેન મારું પણ આવું જ માનવું છે ફેન તો છોકરીઓ જ હોવી જોઈએ શું બેકારમાં છોકરાઓ ફરી રહ્યા છે તે આર્યન ખાનના કરીને નેક્સ્ટ ફિલ્મની અંદર અને દરેક ફિલ્મની અંદર છોકરી જ ફેન હશે એકચ્યુઅલી બધા જ કહે છે આ વાત પણ અમુક ફેન્સ એવા પણ હોય છે જે તમારા ઘરમાં ઘૂસી આવે છે રાતના
ઘણા બધા એવા ફેન છે. એક હું તમને જણાવીશ એવું કે રજત સર તમે માનશો નહીં, હું શોક થઈ ગયો હતો એમનાથી. તો એ મારો કોઈ ઇન્ટરવ્યૂ હતો કે બર્થડે હતો, તો ઘણા બધા જર્નલિસ્ટ આવ્યા હતા, ઘણા બધા બેઠેલા હતા. તો એમની સાથે હું ક્યાંકથી સુમડીમાં ઘૂસી ગયો, મુંબઈમાં સુમડી કહે છે, આમ ચૂપચાપ ઘૂસી ગયો. અને પછી એમણે કપડાં કાઢ્યા, પુરુષ હતા, કપડાં ઉતાર્યા અને પછી એમણે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી, નહાયા અને લેન્થ કર્યો. પછી પાછળ આવ્યા, ટુવાલ પણ લઈને આવ્યા હતા, બધું સાફ કર્યું અને કપડાં પહેર્યા. તો ત્યારે સિક્યુરિટીએ એમને રોકી લીધા કે તમે શું કરી રહ્યા છો અહીંયા? તો કે હું કાંઈ નથી કરતો, હું કાંઈ પણ નથી કરતો, હું એ નહાવા આવ્યો હતો જ્યાં પાણીની અંદર જેમાં શાહરૂખ ખાન નાય છે. હા હા અને 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 મેં નાહી લીધું છે અને હવે હું જાઉં છું. તો થોડુંક એમને પણ મજાકિયા લાગ્યું કે સિરિયસલી પકડેલો હતો સિક્યુરિટીએ. તો પછી એમનો ફોન આવ્યો કે સર મેં કહ્યું કે મળવા આવું છું યાર. તો આ ઘણો અજીબ ફેન છે. તો કે ભલે મળવું નથી મારે, વધારે ફ્રી નહીં તો મારી સાથે. હું બસ પાણીમાં નહાવા આવ્યો હતો, નાહી લીધું અને હું જાઉં છું. આનાથી વધારે ઇમ્પોર્ટન્સ નથી આપી મારે, બસ જતો રહ્યો. તો શાહરૂખ, અમારી શુભકામનાઓ છે તમે વધુમાં વધુ લોકોને એન્ટરટેન કરો. પણ જે મારા આરોપો છે એનો સિલસિલો હજી ચાલુ રહેશે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ શાહરૂખ ખાન પર આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો વધુ એક દોર. શાહરૂખ, 22 વર્ષ પહેલા જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા એ સમયે ઓડિયન્સમાં કોઈકે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન નંબર 1 છે. તો તમે કહ્યું હતું કે એ ગ્રેટેસ્ટ હોઈ શકે છે, પણ હું ગ્રેટેસ્ટથી થોડો વધુ સારો છું. એ રેકોર્ડિંગ હજી છે તમારી પાસે? બિલકુલ. નહીં તો હું ડિનાય કરી દેતો. હજી પણ તમે માનો છો કે જે સૌથી મોટો છે તો એ શાહરૂખ ખાન છે? એ તો દુનિયા માને છે. હવે હું વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર શાહરૂખ ખાન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન પર આરોપ છે કે તેઓ એરોગન્ટ છે. આ આજની વાત નથી શાહરૂખ. તમે ઉલ્લેખ કર્યો તો 22 વર્ષ પહેલા જ્યારે તમે આપકી અદાલતમાં આવ્યા હતા, તો મને ધ્યાન છે એ સમયે ઓડિયન્સમાં કોઈ કંઈ કહ્યું હતું કે અમિતાભ બચ્ચન નંબર 1 છે. તો તમે કહ્યું હતું કે એ ગ્રેટેસ્ટ હોઈ શકે છે, પણ હું ગ્રેટેસ્ટથી થોડો વધુ સારો છું. એ રેકોર્ડિંગ હજી છે તમારી પાસે? બિલકુલ. નહીં તો હું ડિનાય કરી દેતો. એ બાળક જેવો વ્યવહાર હતો. બાળકો તો કરે છે ને આવી બધી વાતો. તો બાળક સમજીને માફ કરી દેજો સાહેબ. એમ ન હતું, કહ્યું હતું, પણ મને એ વાતનું ઘણું બધાને કહીશ કે પોતાની ઉપર ભરોસો રાખવો. અને જવાન ઉંમરમાં તો એવું થોડું ઓવર કોન્ફિડન્સ પણ હોય જ છે માણસને. અને માણસ ભૂલ કરે છે, પણ ઘણું જરૂરી છે કે પોતાના પર કોન્ફિડન્સ રાખવો. હવે મને ખબર છે કે હું કેટલો સારો એક્ટર નથી. ત્યારે મને ખબર થોડી આવડતી હતી. જેટલું ઓછું આવડે છે સમાન તો લાગે છે કે ઘણું બધું આવડે છે. હવે 25 વર્ષ પછી મને સમજ પડી. મને મોટા એક્ટ્રેસનો કદાચ મહત્વ જ નહોતું સમજાયું, કારણ કે મને એટલી જાણકારી નહોતી. તો જો મેં કહ્યું પણ તો કદાચ મેં લેક ઓફ એજ્યુકેશનના કારણે કહ્યું. તમે એ પણ કહ્યું કે જ્યારે હું કોઈ ડિરેક્ટર સાથે વાત કરું છું તો હું મારી શરતો પર કામ કરું છું. હું એમને કહી દઉં છું કે આ ખટિયા સરકાઈલો મારાથી નહીં થાય. એ તો ઠીક છે ને. એટલે હવે મારો મતલબ છે કે ખટિયા સરકાવવાની શું જરૂર છે? સાથે સુઈ જઈએ છે ખટિયા પર. ને મારાથી ઘણા બધા કામમાં હું ઘણા પ્રેમથી કામ કરું છું. હમણાં પણ મારી કન્ડિશન્સ છે. હું જે પણ ડિરેક્ટર્સ સાથે કહું છું કે મને તમારી સાથે પ્રેમથી વ્યવહાર કરજો, મને ખીજાતા નહીં, સમય પણ નહીં બોલાવતા, અને એકદમ બાળકની જેમ ટ્રીટ કરજો. તો એ એરોગન્સ નથી, એ મારું બાળપણું છે. અને 50 વર્ષની ઉંમરમાં પણ હું બાળક છું, મતલબ બાળક જેવો છું. હજી પણ તમે માનો છો કે જે સૌથી મોટો છે તો એ શાહરૂખ ખાન છે? હવે તો દુનિયા માને છે. હું હું ક્લિયર કરવા ઈચ્છું છું. નહીં. હું 22 વર્ષ પહેલા એરોગન્ટ હતો, આજે પણ છું ને કાલે પણ રહીશ. આ એવું નથી. આ મારું સેન્સ ઓફ હ્યુમર છે મારું, અને હું સાચે નથી કહી રહ્યો. પણ જે સાચું છે એ સાચું છે. 22 વર્ષ પહેલા હું સુંદર હતો, હું ઇન્ટેલિજન્ટ હતો, એરોગન્ટ હતો, અને હજી પણ એવું જ છું. નહીં? હવે જુઓ, દિલ્હી વાળો છું એટલે હવે આટલું તો ભૂલી શકું છું યાર. જો દિલ્હી વાળો તો ભૂલી શકે છે. હવે માત્ર આ તમે હ્યુમરમાં નથી કહી રહ્યા. જો મારી પાસે એક ઇન્ટરવ્યુ છે તમારો. આ જાન્યુઆરી 2016ની આ મેગઝીન છે. તમે એમાં કહ્યું કે પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. લોકો એ વાત નથી સમજતા કે હું દુનિયાનો સેકન્ડ રિચેસ્ટ એક્ટર છું. દુનિયાનો. હા,
આ દુઃખથી કહ્યું હતું. મેં કમ્પ્લેન કરી હતી. હું શો ઓફ નથી કરી રહ્યો. લોકો સમજી નથી રહ્યા. હું સેકન્ડ છું, ફર્સ્ટ કેમ નથી? હું આ વાતનું દુઃખ હતું મને. અને સાચી વાત એ છે કે આ ખોટી માહિતી છે. હું તમને એક નાનકડી વાર્તા કહીશ કે જ્યારે આ ન્યૂઝ આવી હતી તો મારી એક ફિલ્મ હેપી ન્યૂ યરમાં અમે બનાવી રહ્યા હતા અને અમે ક્લાઇમેક્સનો સેટ લગાડી રહ્યા હતા અને હું ખારડાંકા એક જગ્યા છે મુંબઈમાં મારી ઓફિસની તરફ, તો હું ગાડીમાં જઈ રહ્યો હતો અને મારા પ્રોડ્યુસર કરીમનો મને ફોન આવ્યો કે શાહરૂખ સેટ લગાડવાના પૈસા નથી. તો મેં કહ્યું કે જો કોઈ લગન બગન હોય, ફંક્શન રહી રહ્યું હોય તો હું ત્યાં જઈને નાચી લઉં છું. પૈસા નથી, સેટ લગાડવાના પૈસા નથી. હું સાચું બોલી રહ્યો છું. હું ઘણો મોટો સેટ લગાડી રહ્યો હતો. હેપી યરનો ક્લાઇમેક્સ દુબઈનો સેટ લગાડી હતો. તો પૈસા નથી, કંઈક કરવું પડશે. 12 દિવસમાં પેમેન્ટ કરવાનું છે. તો મેં કહ્યું હા યાર, કંઈક ફંક્શન હોય, કોઈ એવોર્ડ ફંક્શન હોય તો બોલ યાર, હું ડાન્સ કરીને કમાઈ લઈશ. તો અમે એ હોડમાં લાગી ગયા. એ હોડમાં હતો કે ટ્વિટર પર વાંચ્યું આ હોડની અંદર કે મારી પાસે પૈસા નથી, કે શાહરૂખ ખાન ઇઝ સેકન્ડ રિચેસ્ટ એક્ટર ઇન ધ વર્લ્ડ. તો મેં કહ્યું લાલચ છે યાર આના ઉપર યાર. અહીંયા સેટ કરવાના પૈસા નથી અને ઇન્ટરવ્યુમાં આવી રહ્યું છે તો મને ઘણું અજીબ અને આયોનિક લાગ્યું. અચ્છા, આ તમે સિરિયસલી નહીં કહ્યું? આમાં તમે એમ પણ કહ્યું કે એ લોકો એ નથી સમજતા કે હું સેકન્ડ એવો માણસ છું વર્લ્ડમાં જે પોતાની એક્ટિંગથી કોઈ પૈસા નથી કમાતો. હું એકચ્યુઅલી નથી કમાતો. હું ફિલ્મો માટે બિલકુલ પૈસા નથી કમાતો. અને આજકાલ તો લોકો જેમ સમજે છે મારી એક્ટિંગ આમ પણ એવી છે કે આમ પણ પૈસા નથી આપતો. બટ જેન્યુઅલી હું નથી લેતો. હું એન્ડોર્સમેન્ટના લઉં છું, હું લાઈવ શોઝના લઉં છું, હું ઘણી મહેનતથી કામ કરું છું. પણ ફિલ્મોમાં હું હંમેશા બધા જ ડાયરેક્ટર પ્રોડ્યુસર્સને કહું છું તમે ફિલ્મમાં લગાડી દો પૈસા, ફિલ્મ સારી હોવી જોઈએ. જેન્યુઅલી કહી રહ્યો છું. હું આ તમને કોઈ પ્રોડ્યુસરને ક્યારે પણ આપકી અદાલતમાં આવે જેમણે તમારી સાથે કામ કર્યું છે તમને કહે છે કે શાહરૂખ ક્યારે પૈસા નથી માંગતો, કહે છે ફિલ્મમાં લગાડી દો, બસ બચી જાય તો કમાઈ લો, તો પછી મને આપી દેજો, નહીં તો નહીં આપતા. મને આને સાચું કહી રહ્યો છું. મેં પાછલા 15-20 વર્ષમાં કોઈને એમ નથી કહ્યું કે મને ફિલ્મના પૈસા જોઈએ છે. પણ હું બીજા કામ એટલા માટે કરું છું કે એનાથી કમાવું છું, કે એનાથી ખાઉં છું. અને હું સાચું કહી રહ્યો છું, ખોટું નથી કહેતો. કેમ કે મેં સારી ફિલ્મો કરી છે, ખરાબ ફિલ્મો કરી છે, પણ મને જેન્યુઅનલી એમ લાગે છે મારા માટે ફિલ્મ બનાવવી એક પૂજા છે, મારા માટે પાર્ટી છે. તો હું ઘણું એ જે રીતે હું જે બિઝનેસ માટે નથી કરતો, બાકી બધી વસ્તુઓ હું બિઝનેસની જેમ કરું છું, પણ હું ફિલ્મોમાં કામ જેન્યુઅનલી પૈસા માટે નથી કરતો. પબ્લિક તો આ જ સમજે છે કે શાહરૂખ ખાન જે પણ કરે છે પૈસા માટે કરે છે. ઘણાને માટે સરપ્રાઈઝ હશે. જો હું તો જાતે સાંભળીને તમને કોઈને પણ પ્રોડ્યુસરને હું તો એમ કહીને જતો પણ રહીશ ખોટું કે તમે હેંગ કરી દો પણ દો, પરંતુ તમે કોઈ પણને પૂછી લો. હું હંમેશા ડાયરેક્ટર પ્રોડ્યુસરને કહું છું મને પૈસા નથી જોઈતા, તમે ફિલ્મમાં નાખી દો અને મને જેન્યુઅનલી આ મારી શું કહે છે એને ધીસ ઇઝ માય ગ્રેટેસ્ટ થિંગ ધેટ આઈ કેન ડુ ટુ એક્ટ ઇન ફિલ્મ. તો એને ક્યારે પણ બિઝનેસ જેમ મેં આજ સુધી એક્ટર જેમ નથી કરી. કારણ કે મેં સાંભળ્યું છે કે અમુક એક્ટર્સ તન માટે કરે છે, અમુક મન માટે, અમુક ધન માટે. મેં તો જો તન મન ધન ફિલ્મોમાં મારું ગીત છે તન મન ધન સબ હૈ તેરા. આ હું કોઈ છોકરી માટે નથી ગાઈ રહ્યો, આ ફિલ્મો માટે. બિન તેરે ક્યા હૈ મેરા સચ રાત દિન તેરે ગુન ગાતા રહું. આ બધું ફિલ્મો માટે કરું છું. હું તનથી મનથી ધનથી જો હું આમ જ કરતો રહ્યો તો હું એક દિવસ ફકીર બની જઈશ. સાચું કહું છું. આખો દિવસ હું ફિલ્મ બનાવું છું અને મારા જીવનનું સૌથી મોટું હોપ એ છે હું કોઈ પણ ફિલ્મ બનાવું, ઘણા વધારે લોકો એને જોઈને ખુશી અનુભવે, કમાઈને માટે નહીં. અને એક દિવસ હિન્દુસ્તાનમાં એક એવી મૂવી બનાવું. હું ઘણો આ મામલે નેશનલિસ્ટ છું કે એવી એક મૂવી બનાવું કે દુનિયા જોઈને કહે કે યાર ઇન્ડિયામાં હવે બેસ્ટ મૂવી બની રહી છે. તો આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધેમ. ધેટ્સ માય ડ્રીમ. પણ જો તમે ફિલ્મોથી પૈસા નથી કમાતા તો ક્યાંથી કમાવો છો? નાસ્તો કરતો રહું છું, હું જાઉં છું, પાર્ટીઓમાં ડાન્સ કરું છું, પ્રાઇડથી કરું છું, શો કરું છું. અમે માશાઅલ્લાહ આમાં અમારી ઘણી સારી માર્કેટ છે. મારી લાઈવ શો માટે ઘણી સારી માર્કેટ ચાલી રહી છે આજકાલ. ઘણું સારું ચાલી રહ્યું છે અને હું એન્ડોર્સમેન્ટ કરું છું. આઈ થિંક હું 20 એન્ડોર્સમેન્ટ કરી રહ્યો છું અને હું છતાં રોકીને કહું છું આ બધું બધાને જવાન લોકોને સાચું બતાવી રહ્યો છું કે પૈસા કમાવા માટે, સારું ઘર ખરીદવા માટે, સારી કાર હોવા માટે, પોતાની પત્ની બાળકોને ધ્યાનમાં રાખવા માટે કોઈ પણ ખરાબ વાત નથી. લોકો તમને કહેશે કે મટીરિયલ વસ્તુઓ ન કરો, તમે જેમ કે હિમાલય જતા રહો અને પૈસામાં કંઈ નથી, બટ છે. તમે સારી શિક્ષા બાળકોને પહેલાં આપો, એમને સારું ઘર આપો અને પછી તમારે જે પણ કરવું હોય દિલથી લાગે છે, મને ફિલ્મોમાં લાગે છે, એને દિલ ખોલીને બનાવો. મને જેન્યુઅનલી ભગવાનને મને ઘણું બધું આપ્યું છે. હું સારું કમાવું છું અને આ વસ્તુઓથી કમાવું છું અને એકદમ ખુલીને ખુશીથી કમાવું છું. 22 વર્ષ પહેલા મને યાદ છે આપકી અદાલતમાં તમે કહ્યું હતું કે તમે ખાલિદ મોહમ્મદ પાસે ગયા હતા ખિસ્સામાં પૈસા લઈને કે ભાઈ ખરીદવો છે મારે આ અવોર્ડ. હા, મને એવું લાગ્યું હતું કે લોકોએ કહ્યું હતું કે લોકો પૈસા લે છે, એમ કરે છે. ઘણા મોટા જર્નલિસ્ટ હતા, મેં એવી ઘણી બધી ભૂલો કરી હતી એ મહિનામાં, 6-7 મહિનામાં. તો હું ત્યાં પહોંચી ગયો તો મેં કહ્યું કે એવોર્ડ મારે જોઈએ છે. આઈ થિંક બાજીગર મૂવી હતી, ઘણી સારી એક્ટિંગ કરી હતી મેં, હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ. અને હું
હું ગાંડાની જેમ ત્યાં પહોંચી ગયો. મેં કીધું કે મેં સાંભળ્યું છે કે તમે પૈસા લઈને એવોર્ડ આપો છો, તો મારી પાસે આ 250-300 રૂપિયા પડે છે, આ લઈ લો અને બાકીને આપણે હપ્તામાં કરતા રહીશું. તો મને યાદ છે એ બિચારા આવા શરમાઈ ગયા હતા. ઘણા સીધા માણસ હતા એ, કે શાહરુખ નહીં, આવું બધું ન હોય, આવી રીતે ન હોય. અને હું છે ને બધું પબ્લિકલી બોલી રહ્યો હતો આ બધું. અને પછી હું સ્ટેજ પર જઈને પણ કીધું, મેં માફી પણ માંગી હતી કે મેં આવી બેવકૂફી કરી હતી, ભૂલ કરી હતી. પણ એવું નથી, કેમ કે હવે મને મળી ગયું છે તો લોકો એવું ન સમજે કે મેં પૈસા આપીને ક્લિયર કરી રહ્યો છું. સર, મારો ક્વેશ્ચન ઇઝ, સર, તમે જે કહ્યું કે તમારી સક્સેસમાં તમારી મધરનો ઘણી ક્રેડિટ તમે આપો છો, કેમ કે તમે કહ્યું હતું કે તમારી મમ્મીએ ભગવાનના કાન પકડી રાખ્યા છે અને કહીને રાખ્યું છે કે તમને સક્સેસફુલ બનાવવું. સર, આફ્ટર 25 years તમે ઘણા સક્સેસફુલ રહ્યા છો. યુ આર ધ લેજન્ડ આફ્ટર ઇન ધ વર્લ્ડ યુ આર એવર થિંક. સર, સેકન્ડ સર, મારા માટે ફર્સ્ટ. સર, તમે હજી ક્યારે પ્રોજેક્ટ લો છો તો કોઈ કામ કરવા માટે તમને હજી લાગે છે કે આઈ સ્ટીલ અચીવ સમથિંગ ઇઝ લેફ્ટ? એબ્સોલ્યુટલી. હું એક વાત જણાવવા માંગુ છું. આપણે ભગવાન ન કરે કે કોઈની સાથે એવું બને કે અને આપણે જેને પ્રેમ કરીએ, આપણે જે સંબંધીઓ છે એ ગુજરી જાય. પણ આ એક જીવનની સચ્ચાઈ છે કે આવું થઈને જ રહે છે અને આવું બધાની સાથે થવાનું છે. મારી સાથે નાની ઉંમરમાં થઈ ગયું હતું. તો મારી બિલીફ એ છે કે યાર ચાલો, હવે મારા મા બાપ છીનવાઈ ગયા તો અને એમના પ્રાણ જતા રહ્યા તો હવે જવાનું હતું. તો ક્યાંક ને ક્યાંક એક સારી વાત એ થઈ ગઈ કે ભગવાન ખુદાની પાસે બેઠા છે અને હવે મારી અહીંયા આવી ગયા છે તો સેટિંગ બરાબર થઈ જવું જોઈએ. આની સાથે કંઈ ખરાબ ન થવું જોઈએ. તો મને આ સાચી જ બિલીફ છે. હું આજે પણ અઠવાડિયામાં 1 વાર 2 વાર બાળકો સાથે હું એમના છત પર જાઉં છું અને મને બિલીફ છે કે તારાઓ જે છે એ મારા મા બાપ છે, એમને જઈને રિસ્પેક્ટ આપું છું, થેન્ક યુ કહું છું. અને મારા બાળકોને પણ કહું છું કે આ જે છે એ તમારા દાદા દાદી છે તો એમને હલો કરો. થોડુંક સમજે છે મને મૂર્ખ છું આ બાબતે, પણ એ બિચારા પ્રેમથી કરી આવે છે. અને આજે પણ હું જ્યારે કામ કરું છું તો મને બસ એટલું જ છે કે જેટલા પણ લોકો મારી મૂવી જુએ છે એમને ખુશી થાય. કેમ કે સાચે જ જે મને મળ્યું છે, મને એવું નથી લાગતું કે હું એનો હકદાર છું. અને એ હકને પામવાની કોશિશમાં હું જીવનનું આખું કામ કરતો રહીશ. કેમ કે એક દિવસ મને લાગે છે કે સારું કામ કર્યું તો તમે લોકોએ મને એટલો પ્રેમ આપ્યો છે, એનો હક જે છે એ સચ્ચા અર્થમાં મારું બને છે. ધેટ્સ ધી ઓનલી રીઝન આઈ વર્ક. શાહરુખ, અમારી પ્રાર્થના છે માતા પિતાના આશીર્વાદ હંમેશા મળતા રહે, એ લોકો જ્યાં પણ છે જોતા રહે, તમને તાકાત આપતા રહે. આપણે હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો હજી એક દોર. હું તો માથું પકડી લઉં છું કે કેવા નસીબ છે મારા. સુંદર સુંદર છોકરીઓની સાથે આખો દિવસ ગળે મળો, એમને કિસ કરો, એમને પ્રેમ કરો, મોહબ્બત કરો અને પછી એની જ પેમેન્ટ પણ લો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે. આજે મુકદ્દમો ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છે શાહરુખ ખાનને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર શાહરુખ ખાન પર આરોપ છે કે તે એબનોર્મલ છે. જો જે પણ એક્ટર્સ આવે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તેઓ એમનું કરિયર શરૂ કરે છે લવ સ્ટોરીથી. તમે તમારું કરિયર જે શરૂ કર્યું પહેલી ફિલ્મમાં, હિરોઈનને છત પરથી ઉપાડીને નીચે ફેંકી દીધી. હું કરવા નહોતો ઈચ્છતો, હું સાચે જ આવું કરવા નહોતો ચાહતો, પણ તેઓએ મને ઘણો હેરાન કર્યો. અને જ્યારે કોઈ છોકરી નહીં માનતી, આવું ન કરો તો હું મજાક કરું છું, તો હું છોકરીને ઘણી ઇજ્જત કરું છું, ઘણો પ્રેમ કરું છું એમને. એટલે કે જેન્યુઅલી નહોતો ફેંક્યો, મેં એને ફેંકીને પાછી પકડીને લઈને આવ્યો હતો. બટ મને છે ને મોકો, જેમ કે તમે તમને જણાવ્યું હતું સર, કે જે મને જે રોલ મળ્યા હતા એ બધા બીજા એક્ટ્રેસે રિજેક્ટ કરી દીધા હતા. ઘણા મોટા મોટા એક્ટ્રેસ હતા જેમણે એ ફિલ્મમાં રોલ નહોતા કર્યો અને યશજીએ મૂવી બનાવી રહ્યા હતા તો બધા એક્ટ્રેસે ના પાડી દીધી હતી. તો મેં જેમ તમને કહ્યું હતું કે જે મને 2-4 લોકોએ કહ્યું હતું કે હું કેવો દેખાઉં છું, મેં વિચાર્યું હીરોવાળી લાઈન તો ન ચાલે, મોહબ્બતવાળા રોલ તો મળે ન મળે, આ કરીને હું મારું કરિયર બનાવી લઉં. અને કેમ કે હું થિયેટરથી હતો, હું સાચી વાત જણાવવા માંગુ છું બધાને, કેમ કે હું સ્ટેજથી હતો અને કેમ કે હું મુંબઈથી નહોતો, મારી શરૂઆત જે હતી એ ઇન્ડસ્ટ્રીથી નહોતી. તો 2 વાતો હતી. એક, મને એ ખબર નહોતી કે હીરો ટાઈપ શું હોય છે, કે જ્યારે હું લોન્ચ થઈશ એક નવી છોકરી સાથે અને પછી ગીતો હશે, ડાન્સ થશે અને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. તો મારો તો કોઈ મા બાપ હતા નહીં, માય બાપ ન હતા, તો મને કોઈ જણાવ્યું નહોતું કે એટલે મેં કરી દીધું. કેમ કે થિયેટરથી હતો એટલે મને લાગ્યું કે યાર તો એક્ટિંગનો રોલ છે. અને બધાએ મને કહ્યું, ફિલ્મ જોયા પછી મારા બહુ જ સારા મિત્રોએ મને કહ્યું, આ તે ખોટું કર્યું યાર, તારું કરિયર હવે પૂરું થઈ ગયું, આ પીછે ચાલશે નહીં. બટ આઈ થિંક કે ફાઇનલી જે જનતા હોય છે એમને સારા રોલ, સારી વાર્તા પસંદ આવે છે. અને આઈ થિંક મારું નસીબ પણ સારું હતું કે કેમ કે એ જમાનો થોડો બદલાઈ ગયો હતો.
યંગ જનરેશન 90s ની આવી રહી હતી અને એમને થયું કે યાર આવો હીરો પણ ચાલશે જે એકચ્યુઅલી મોર દેન જસ્ટ ઇન્ટ્રોડ્યુસિંગ હિરોઈન ને કોલેજમાં છોકરીને છેડી રહ્યો છે, ક્યાં બેઠી છે, અહીંયા બેઠી છે, અહીંયા અને પછી ગરીબ નીકળશે, પછી એના મા બાપ ઘણા પૈસાવાળા નીકળશે અને પછી એમાં ઝઘડો થશે, પછી અમે જઈને પહાડ પર ઉભા રહી જશું, કૂદવાની તૈયારી કરીશું, પછી મા બાપ કહેશે નહીં રડો નહીં બેટા. તો હું થોડો લકી હતો કે જમાનો બદલાઈ ગયો. લકી હતા કે એબનોર્મલ હતા? એબનોર્મલ નહોતો હું. તમને લાગે છે કે હું એબનોર્મલ છું? આજે ક કિરણ, હા, એ આજે પણ લોકોના મોઢે છે અને જ્યારે પણ શાહરુખ ખાનની વાત થાય છે તો લોકોને એ જ સંભળાવે છે. હા, અને મને પણ ઘણું અજીબ લાગે છે અને જેવું સંભળાવે છે હવે મારું બિલકુલ નથી. હું ચાહું છું કે હું એક શોમાં ગયો હતો, ત્યાં મિમિક્રી કરી રહ્યા હતા, આઈ લવ યુ કાકા, આવું મારો છે જ નહીં યાર. મેં છે ને આ એકદમ ખોટી વાત છે યાર. ઉદય, હા હું કરું છું, હું આ કરીને ઓડિયન્સ કહી રહી છે બતાવીશ. કે તમે કરીને બતાવો. હા, હું કરીને બતાવીશ તમને યાર, બિલકુલ બતાડું છું તમને. અહીં આવું હતું आई लव यू किरण. અને જે અને જે મિમિક્રી કરે છે ખબર નહીં કેમ આળસ કેમ લેવા લાગે છે. આઈ લવ યુ અરે મેં કોઈ મૂવીમાં આવી એક્ટિંગ નથી કરી. ઘણો હું પરેશાન થઈ જાઉં છું. તમને ખબર છે આના ચક્કરમાં હું હકલાનું છોડી દીધું. એટલો મસ્ત હકલાતો હતો ને હું. પણ જ્યારે શાહરુખ ખાનની વાત કોઈ શોમાં થાય છે તો એ જ અંદાજ લોકો દેખાડે છે. આ બધી જગ્યાએ આવી જ કોપી કરી કરે છે. અને હું અત્યારે હું શું છે, હું શરીફ થઈ ગયો છું. હું વધારે ગુસ્સો નથી કરવા માંગતો. હું તાળીઓ વગાડું છું અને દિલમાં કહું છું કે આ તાળીઓની વચ્ચેનું મોઢું આવી જાય યાર, અને આવી રીતે આમ થઈ જાય. અરે શું યાર, અરે આવી ક્યારે એક્ટિંગ કરી છે મેં યાર? સાચું કહું છું યાર. મારો જે છોકરો છે એ પણ આવી એક્ટિંગ કરીને મને બતાડે છે યાર. હું આવું છું તો કે છે हाय पापा आई लव यू મેં યાર આવી ક્યારે એક્ટિંગ કરી યાર? મેં સાચું કહું છું યાર તમને. આ પ્યાર કરીને બાહોને ફેલાવીને 25 વર્ષોથી રોમાન્સના કિંગ બન્યા છો. બીજું પણ કંઈક હશે. ભાવને તો ઘણા બધા ફેલાવે છે, મારા જેવું કોઈ ફેલાવતું નથી. અને હું બિલકુલ રોમેન્ટિક હીરો નહોતો બનવા માંગતો હતો. મારો બિલકુલ શોખ નહોતો. હું છોકરીઓથી ઘણો શરમાઉં છું. હવે આમને મને કહ્યું કે મારા ડિમ્પલ્સ ઘણા સારા છે તો હું બ્લશ કરવા લાગી જાઉં છું. હું ઘણો જ શરમાળ છું. મને ક્યારેય લાઈફમાં એવું નથી લાગ્યું કે હું કોઈ છોકરીની નજરોમાં નજર નાખીને કહીશ કે सच कहो मुझसे, जब मैं तुमसे दूर जाता हूं तुम्हारा दिल मुझे पलट कर देखने को नहीं करता. मेरे करीब आओ और पास और पास और पास. જ્યારે હું સાચું કહી રહ્યો છું. હું જ્યારે પણ જે હિરોઈન સાથે કામ કરું છું એવું આવું કહીને એમનામાં જ કાંધા પર માથું રાખીને હું શરમાઈ જાઉં છું. આ ડાયલોગ કહીને તમે પૂછી શકો છો. હું માધુરીને કહેતો તો ઓર પાસ ઓર પાસ ઓર પાસ, અને પછી સીન જ્યારે પૂરું થઈ ગયું ત્યારે હું કહ્યું યાર સોરી યાર, હું તો બસ આમ જ કહી રહ્યો હતો. મને છે ને એકચ્યુઅલી છે ને રોમાન્સ કરતા આવડતો નથી. યશજી વગેરે મને ફોર્સ કરીને કરાવી દીધો. આજે યશજીની છેલ્લી મૂવી હતી એમાં કટરીના જે કિસ કરી હતી એ રોમાન્સ નહોતું? ફોર્સ કર્યો. લોકો મને ફોર્સ કરે છે જબરદસ્તી કહીને જે છે ને છોકરીઓના ગળે મળાવે છે. હું તો કહું છું કે નહીં નથી જોઈતું, મને નથી જોઈતું. હું તો માથું પકડી લઉં છું કે કેવા નસીબ છે મારા. સુંદર છોકરીઓની સાથે આખો દિવસ ગળે મળો, એમને કિસ કરો, એમને પ્રેમ કરો, મોહબ્બત કરો અને પછી એની પેમેન્ટ પણ લો. આ પણ કોઈ જિંદગી છે? તમે જાતા વિચારો તમારી સાથે ક્યારે આવું થાય તો તમને કેવું દુઃખ થશે? પબ્લિકમાંથી લોકો જે સવાલ પૂછવા માંગે છે. આઈ એમ પ્રિયા. હાય પ્રિયા, હાવ આર યુ? આઈ એમ ફાઇન. હાવ આર યુ? આઈ એમ ઓલ્સો ફાઇન. વી આર ફાઇન. હું તમારી ફેન છું. હું ખાસ લંડન થી આવી છું તમને મળવા માટે, ખાસ અહીંયા. થેન્ક યુ વેરી મચ. તો હું તમને ભેટી શકું? લોકોની સામે નહીં કરીએ, હા. બહાર જઈને પ્રેમથી. ઓકે, થેન્ક યુ. સો તમારી કોલેજ ટાઈમમાં તમારી ફર્સ્ટ ક્રશ કોણ હતી, એટલે કે ગર્લ? મેં જેમ કહ્યું સાચી જ, હું ખોટું નથી બોલી રહ્યો. ઓકે. હું સેગ્રીગેટેડ સ્કૂલથી હતો અને ઓલ બોયઝ સ્કૂલ, અને મને વધારે એવું કંઈ નહીં કે છોકરીઓમાં ઇન્ટરેસ્ટ નથી એવું નથી. હું સ્પોર્ટ્સ કરતો હતો, પ્લેસ કરતો એકચ્યુઅલી શું હતો. થાય છે કે એક બોય પર ફર્સ્ટ ટાઈમ ક્રશ થાય છે, ફીલ થાય છે, એટલે તમારું ફર્સ્ટ ક્રશ કોણ હતું? કોણ હતી એ મારું છોકરી? ફર્સ્ટ અને લાસ્ટ ગૌડી જ છે. એ 14 વર્ષની હતી અને હું 18 વર્ષનો ઓકે. હતો. હું એમને પાર્ટીમાં Okay. મળ્યો અને એ પહેલી એવી એક છોકરી હતી જેમણે મારી સાથે 3 સેકન્ડથી વધારે વાત કરી. તો હું એટલો એન્કરેજ થઈ ગયો એ વાતથી. મેં જે પંજાબીમાં કહે છે ए हु कुड़ी लेनी है. મને આજે જ મેં સેટલ કરી નાખી. 22 વર્ષ પહેલા આપકી અદાલતમાં આવ્યા હતા તો મેં તમને પૂછ્યું હતું
કે જ્યારે તમે સેટ પર હો છો તો દરેક 5 મિનિટમાં તમારી વાઈફને ગૌરીને ફોન કરો છો. તો હજી પણ કરો છો કે નહીં, હવે તો મારી આદત એટલી ખરાબ થઈ ગઈ છે કે દરેક 5 મિનિટ પછી એ મને ફોન કરીને પૂછે છે ક્યાં છું હું. એ તો તમને પણ આવતો હશે, મને જ નહીં ખાલી. तो તો લોકો કહે છે કે તમે આટલી ઊંચાઈ પર પહોંચી ગયા છો, આટલા મુકામ પર પહોંચી ગયા છો, તો એના માટે હું તમને નાનકડો શેર કરી રહ્યો છું. જી જી. मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग, मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग, लेकिन किसी ने मेरे पैरों के छाले नहीं देखे. વાહ. હવે તમે આ શેર યાસર નામ તમે આ શેર બોલી દીધો. મારે જે ડિઝાઇનર છે એ પરેશાન થઈ જશે કે બૂટ ટાઈટ થઈ ગયા છે આજે. ઘણી પ્રોબ્લેમ થઈ જશે આજે એમને. થેન્ક યુ આસિફભાઈ, થેન્ક યુ વેરી નાઇસ. મને શાહરુખ ખાનને એક વાત પૂછવી છે. તમે જેટલી પણ આજ સુધી તમે જેટલી પણ ફિલ્મો કરી છે એમાં તમારી ફેવરેટ મૂવી કઈ છે સર? આગળની, હંમેશા આગળની. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો ફાઇનલ દોર. આઈ એમ ધ મોસ્ટ પ્રાઉડ ઇન્ડિયન ઇન ધ વર્લ્ડ. કેમ કે મારાથી વધારે આઈ થિંક આ દેશે કોઈને નથી આપ્યું, અને હું ઘણો આભારી છું કે મારી ફેમિલી આને કારણે જીવે છે. હું ખુશ છું અને હું ઈચ્છીશ કે મારા બાળકો પણ આ વાતને એપ્રિશિએટ કરે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર શાહરુખ ખાન. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સુપરસ્ટાર શાહરુખ ખાન પર આરોપ છે કે તેઓ કોન્ટ્રોવર્શિયલ છે. શાહરુખ, 19 ફેબ્રુઆરી 2007 તમે કહ્યું કે આ દેશમાં અમને ક્યારેય આ વાતનો અહેસાસ નહીં થવા દીધો કે આ દેશમાં હિન્દુ મેજોરિટી છે. એનો મતલબ એ કે આપણે અમેઝિંગલી સેક્યુલર છીએ. એના પછી 2 નવેમ્બર 2015 તમે કહ્યું કે આપણા દેશમાં ઇન્ટોલરન્સ છે, ઇન્ટોલરન્સ પોતાની પીક પર છે, અહીંયા સેક્યુલરિઝમ જોખમમાં છે. મેં એવું બિલકુલ નથી કહ્યું. મને એમણે પૂછ્યું હતું કે શું તમે યંગ લોકોને કોઈ એડવાઇસ આપવા ઈચ્છો છો? તો મેં કહ્યું હતું કે ભણવાનું, ગણવાનું અને નાની નાની વસ્તુઓ જેનાથી આપણા દેશમાં તકલીફ પહોંચે છે એ નહીં કરતા. રિજનલિઝમ, રિલિજિયન માટે ઝઘડો, અથવા કાસ્ટ, કલર, સેક્સ, ગ્રીડ પર કોઈ વાત પર, અને 100% આ વાતોથી ઇન્ટોલરન્સ વધશે. કારણ કે હજી પણ આપણી પાસે એવા લોકો છે જે ક્યારેક આવી વાતો કરે છે, અને આપણો દેશ જે છે એમ છતાં પણ આગળ વધે છે. તો એ યંગ લોકોને એડવાઇસ હતી. આઈ ડોન્ટ નો એ ક્યાં કેવી રીતે ફેરી તોડીને આવું બની ગયું યાર. આઈ થિંક એ ટીકર પર ચાલી રહ્યું હતું. હું કાલે પણ જોતો હતો કે મેં એમને કહ્યું કે યાર આવું કેવી રીતે બની ગયું યાર. કારણ કે મારા મગજમાં જે મેં 2007માં કહ્યું કે એટલો સુંદર દેશ છે આપણો, જ્યાં આપણે બધા એકદમ હળી મળીને પ્રેમ સાથે રહીએ છીએ. આ દેશમાં ઓનેસ્ટી, સેક્યુલરિઝમ, ગુજનીઝ એટલી છે. એન્ડ ઇન સ્પાઇટ ઓફ લોટ ઓફ ઇશ્યુઝ સમટાઇમ્સ વી આર સ્ટીલ એબલ ટુ. તો તમે કહી રહ્યા છો કે 2007 થી હજી સુધી કંઈ બદલાયું નથી? હું તો જ્યારથી મારા ફાધર જે છે આપણા દેશના સૌથી યંગેસ્ટ ફ્રીડમ ફાઇટરમાંથી એક હતા, તો આ દેશ માટે અમે મારા ફાધરે વગેરે ઝઘડો કર્યો છે, એને માટે સ્ટેન્ડઅપ કર્યું છે. તો આઈ થિંક ધીસ કન્ટ્રી ઇઝ નોટ ફેર ટુ એની ઓફ અસ. અને મારા જેવા માણસને જેને બધું મળ્યું છે આ દેશથી, તો હું તો લાસ્ટ હોઈ શકું છું આ કમ્પ્લેન કરવા. આજ લોકો ફરિયાદ કરે છે. જ્યારે તમારું આ Absolutely. નિવેદન આવ્યું તો લોકોએ કહ્યું કે શાહરુખ ખાન કઈ રીતે કહી શકે છે કે આ દેશમાં intolerance છે, આટલો પ્રેમ, આટલું સ્નેહ? ઇન્ટરવ્યુ બતાવ્યું પણ હતું કે મેં તો કહ્યું હતું કે યાર મારું ઘર જ આખું ઇન્ડિયા છે. મારી જે વાઇફ છે એ હિન્દુ છે, હું મુસ્લિમ છું બાય બર્થ. મારા બાળકોને ત્રણેય ધર્મો આવડે છે, કેમ કે સ્કૂલમાં જાય છે, બધું જ શીખવાડવામાં આવે છે એમને. અમે દિવાળીની પણ પૂજા કરીએ છીએ, અમે ઈદ પણ મજવીએ છીએ, અને બધું જે હળીમળીને એકબીજા સાથે કરીએ છીએ. સો આઈ એમ લાઈક અ મિની કન્ટ્રી ઇન માય ઓન હાઉસ. સો હાઉ કેન આઈ થિંક ઓફ માય કન્ટ્રી લાઈક ધીસ? એન્ડ આઈ એમ સો પ્રાઉડ ઓફ ડુઈંગ વોટ આઈ ડુ ફોર માય નેશન એઝ એન એક્ટર એન્ડ અધરવાઇઝ. તો આ વાત એકદમ ફેલાઈ ગઈ અને પછી મને કોઈ ક્લિયરફાઈ નથી કરતો યાર. હું યાર હું અજુગતું લાગે છે યાર, વારંવાર હું એ વાત કરતો રહું. એન્ડ ઇટ ઇઝ લિટલ વેરી સેડ, યુ નો સમટાઇમ્સ. નહીં, પણ હું ઈચ્છું છું કે તમે ક્લેરિફાય કરો. હું તમારું એ સ્ટેટમેન્ટ જણાવું છું જે જી. છપાયું. શાહરુખ ખાને કહ્યું કે દેશમાં ઇન્ટોલરન્સ વધ્યું છે. સમાજ જ નહીં, દુનિયાના યુવાનો જલ્દી રિએક્ટ કરે છે. જેટલા મીડિયમ એટલા અવાજો થઈ ગયા છે, પણ અવાજો નહીં, નેગેટિવ અવાજો વધી ગયા છે. આપણે એ વિચાર કાયમ રાખવો પડશે કે બધા ધર્મ એક સમાન છે. જો તમે સેક્યુલર નથી તો આ તમારો ઘણો મોટો અપરાધ છે. એબ્સોલ્યુટલી. મને એવું લાગે છે કે કેમ કે મીડિયમ એટલા બધા થઈ ગયા છે ને, તો લોકો આઈ થિંક બધા લોકો વાત કરે છે. એન્ડ માય લોજિક કે હું કોઈની વાત સાંભળું છું કોઈ મીડિયા પર, તો આઈ શુડ નોટ બીકમ હુ રિએક્ટ ટુ ઇટ. આપણે રિએક્ટિવ જેવા થઈ ગયા છે થોડા, કે કોઈ કાંઈ વાત કરી દે છે તો આપણે એના વિશે કહી દઈએ છીએ. સો માય લોજિક વોઝ ધેટ કે વી હેવ ટુ. અને હું એક નાનકડી વાત કહેવા માંગીશ. એકચ્યુઅલી
રિજન અને આપણો જે સમાજ છે એમાં વર્લ્ડ ટોલરન્સ હોવો જ નહીં જોઈએ. ટોલરન્સનો અર્થ થાય છે કે જસ્ટ અબાઉટ બેર કરી લીધું. એકચ્યુઅલી એક્સેપ્ટન્સ હોવી જોઈએ આપણા દરેક ધર્મની, દરેક નામની, દરેક કામની અને દરેક પ્રાંતની. સો માય બિલીફ ઇઝ ધીસ વર્લ્ડ ઇઝ ઇટસેલ્ફ ઇઝ રોંગ ટુ બી યુટિલાઇઝ લાઇક ધીસ, એન્ડ બીકોઝ મીડિયમ હેઝ બીકમ સો મચ. દરેક કંઈક બોલે છે ને વી નીડ ટુ ટોલરન્સ. યાર એને કંઈ કહી દીધું, પ્લીઝ લેટ્સ નોટ બી રિએક્ટિવ. ઘણા લોકો ઇન્સાઇટ કરવા માટે આવી વાતો કરે છે કે યાર આવું બોલી દો અને કંઈક મજાક થઈ જશે, આ થઈ જશે, બીકોઝ મીડિયમ છે, ટ્વિટર છે, સોશિયલ મીડિયા છે, ટેલિવિઝન છે, દરેક છે ને જે કંઈ ને કંઈ વાત બોલે છે. જો એટલે આનો આપણે અર્થ તો એ નીકળ્યો કે શાહરૂખ ખાનના કોંગ્રેસ પાર્ટીમાં ઘણા બધા મિત્રો છે, તો શાહરૂખ ખાને નરેન્દ્ર મોદીને ફિક્સ કરવા માટે આવું નિવેદન આપી દીધું. મારું શું મજાલ છે કે હું કોઈને ફિક્સ કરી શકીશ છે નહીં યાર. હું તો વિચારતો પણ નથી યાર. મને જાણો છો વર્ષોથી, હું પોલિટિકલ છું. મારા મિત્રો દરેક જગ્યાએ છે, હું બધાને મળું છું. હું ક્યારે મને કોઈએ કહ્યું નથી એક વાર કે તે મેં ઇન્ટરવ્યુમાં આવું, અરે હું મારા જન્મદિવસ આવ્યો તો શું કામ કરીશ યાર. હું ક્યાંથી આવા વિચારો કરીશ. હું 16 કલાક માત્ર કામ કરું છું, ફિલ્મોમાં કામ કરું છું. આવી વાત મારા મગજમાં આવી પણ નહીં શકે. એન્ડ આઈ વુડ લાઈક ટુ સ્ટેટ હિયર વેરી ક્લિયરલી, when we choose leader of country, whoever it may be, as great as Mr. Modi ji, we all have to support him. We have chosen him. આપણા દેશે એક બહુ સાથે પસંદ કર્યો છે. So we have to support our leaders and take our country forward, not to be negative. અને બની શકે છે પોલિટિક્સમાં લોકો આવી વાતો કરતા હોય, પણ અમે પોલિટિશિયન નથી, અમે એન્ટરટેનર છીએ. અમે in a certain way, I am also someone whom children should look up maybe and think that they would like to be successful as I am. અને ભગવાને મને કહો હોદ્દો આપ્યો છે. તો I think I will never have a talk like this which I will જે આપણા દેશના હિતમાં નહીં હોય. પણ જ્યારે એને લઈને રિએક્શન થયા, કોઈ લોકોએ કહ્યું કે ખાય હિન્દુસ્તાનનું છે, વાતો પાકિસ્તાનની કરે છે. મને ઘણું દુઃખ થાય છે. મને એવું લાગે છે કે મને રડવું આવે છે કે હું વારંવાર એ કહું છું કે હું આ દેશવાસી, દેશભક્ત છું, કારણ કે હું છું અને મારાથી વધારે આપણે બધા છીએ. એકચ્યુઅલી આમાં આપણને કોઈ કમ્પીટ કરવાની જરૂર નથી. સો વેન આઈ હેવ ટુ રીડ ધોઝ સ્ટેટમેન્ટ એન્ડ સમટાઈમ્સ હું એટલો ક્લેરિફાય નથી કરતો. હું તમારા પ્રોગ્રામ પર એટલું કહીશ કે તમે મને જાણો છો અને આપણે એકબીજાને મળી ચૂક્યા છીએ વર્ષોથી. સો આઈ કેન ટ્રસ્ટ કે આ એવું જ હશે જેવું મેં વિચાર્યું છે. બટ આઈ ગેટ વેરી સેડ સમટાઈમ્સ કે કેમ મને વારંવાર સમજાવવાની જરૂર પડે છે કે હું કેટલો મોટો દેશભક્ત છું. હું છું અને આપણે બધા છીએ, અને આપણે બધા કેમ ન હોઈએ. આપણા દેશે જે આપણને બધું આપ્યું છે, જ્યારે પણ એ પ્રશ્ન ઉઠે છે ત્યારે કોઈ બોલે છે મને ઘણું દુઃખ થાય છે. બધા લોકોને આશ્ચર્ય થયું એ વાત પર કે શાહરૂખ ખાન, જેને આ દેશે આટલો પ્રેમ આપ્યો, શાહરૂખ ખાન જેને આ દેશે આટલા મોટા બનાવ્યા, જેને માટે આ દેશના કરોડો લોકો જીવ આપે છે, એ આવી વાત કહે છે. હા, અને આઈ ફીલ રિયલી વેરી સેડ બીકોઝ ધ મિનિંગ ઓફ ધીસ ઇઝ, હમણાં મેં જ કહીશ, બધા યંગ લોકોને જ કહીશ, પ્લીઝ બી ટોલરન્ટ, બી હેપી, વર્ક હાર્ડ, ટેક ધીસ નેશન ફોરવર્ડ. જે નાની વાતો છે, જે આપણા દેશોને હિતને ખરાબ નહીં કરવી જોઈએ. વી શુડ જસ્ટ મૂવ ફોરવર્ડ વિથ પોઝિટિવલી એન્ડ વી લીવ ધ ગ્રેટેસ્ટ કન્ટ્રી ઇન ધીસ વર્લ્ડ, એન્ડ દેટ ઇઝ ટ્રુ. હું હમણાં ઘણા બધા લોકો અમેરિકાથી આવ્યા હતા, તો મેં કહી રહ્યા હતા કે આપણો દેશ કેટલો અત્યારે ઉન્નતિ પર છે અને પ્રગતિ પર કરી રહ્યો છે, એટલે આપણે સારી ઇમેજ થઈ ગઈ છે. વી આર વન ઓફ ધ સેફેસ્ટ, મોસ્ટ બ્યુટીફુલ નેશન ઇન ધ વર્લ્ડ. અને આપણે આ નાના મોટા ભંગાર વાતોમાં નહીં પડવું જોઈએ. આઈ વિલ સે અગેન એન્ડ અગેન. સી આઈ થિંક આટલું ઓછું કે આટલું નાનું તો હું નહીં હોઈ શકું કે હું આ દેશમાં રહીને ફિલ્મને માટે હું આવું બોલી દઉં, આવું કરી દઉં. એટલું તો મારું પોતાનું ટેલેન્ટ અને મહેનત છે કે ફિલ્મની વાત અલગ છે, અને હું મારી દેશભક્તિના દાવા એટલે હું કરું છું કે મારું પિક્ચર ચાલી જાય. બટ પિક્ચરની વાત છે કે નથી, આ છેલ્લી વાર બોલું છું. હવે હું નહીં બોલીશ, ભલે કંઈ પણ પંગો થઈ જાય. મારાથી મોટો દેશભક્ત આ દેશમાં કોઈ નથી. અને હું હમણાં હવે ફરીથી મને કોઈ પૂછે તો હું એવોર્ડ્સ છીનવવાનું છું લોકોથી, તેમ હું કપડાં છીનવી લઈશ લોકોના. જો ફરીથી મને કોઈ પૂછે તો હું ઘણા પ્રેમથી કહી રહ્યો છું કે અવર કન્ટ્રી, મધરલેન્ડ, ભારત માતા, વી ઓલ લવ ઇટ. વાય શુડ વી હેવ અ ટોક લાઈક ધીસ? એન્ડ આઈ એમ વેરી ગ્લેડ યુ હેવ આસ્ક મી, બીકોઝ બીજા પ્લેટફોર્મ પર હું જાઉં છું તો મને થોડો ડર લાગે છે આને ક્લેરિફાય કરવાનો. તો ઘણો આભાર તમારો કે હું બધાને સમજાવી શક્યો આ વાતને. અને પછી ઘણા બધા લોકો બોલતા રહેશે ફિલ્મ છે એટલે આવી બોલી રહ્યો છે, આ કરી રહ્યો છે. તમારે જે સમજવું એ સમજો, એની ક્લેરિફિકેશન નથી કરતો. બટ આઈ એમ ધ મોસ્ટ પ્રાઉડ ઇન્ડિયન ઇન ધ વર્લ્ડ, કેમ કે મારાથી વધારે આઈ થિંક આ દેશે કોઈને નથી આપ્યું. અને હું ઘણો આભારી છું કે મારી ફિલ્મો આને કારણે જીવે છે. હું ખુશ છે અને હું ઈચ્છીશ કે મારા બાળકો પણ આ વાતને એપ્રિશિએટ કરે, અને હું જ નહીં, પેઢી દર પેઢી આપણે એપ્રિશિએટ કરીએ. માય ફાધર ફોટ ફોર ધ ફ્રીડમ ઓફ ધીસ નેશન. હું હંમેશા આ કન્ટ્રી માટે કંઈ ને કંઈ સારું કામ કરતો રહીશ અને ઈચ્છું છું કે મારી ફેમિલી પણ આ કરતી રહે.
શાહરુખ, અમે તમને ઘણી રીતના સવાલ પૂછ્યા, કરિયરના વિશે અને ખાસ કરીને જે સવાલ ઉઠ્યા દેશભક્તિના વિશે, ઇન્ટોલરન્સના નિવેદન વિશે, તમે બધાના ઘણી બેફિક્રીથી જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ દિવાકરનો નિર્ણય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો સુપરસ્ટાર શાહરુખ ખાન પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ એડિટર દિવાકરના નિર્ણયનો. શાહરુખ ખાન સાહેબે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, ઘણી બધી હિટ્સ પણ આપી છે, પણ એમની જિંદગી, પોતાની જિંદગી, વ્યક્તિગત જિંદગી જે છે એક સુપર ડુપર ફિલ્મની રેડીમેડ સ્ક્રિપ્ટ જેવી છે. વગર કોઈ ગોડફાધરે, વગર કોઈ ફિલ્મી ખાનદાનથી સંબંધ હોવા છતાં એમણે સફળતાની એટલા ઝંડા લહેરાવ્યા છે કે સફળતાનું બીજું નામ જ બની ગયા છે. ટીવીના ફૌજી, બાજીગર અને ડરનો એન્ટી હીરો, દિલવાલે દુલ્હનિયાના એક ખેતરોથી પસાર થતો રોમાન્સનો કિંગ બની ગયો. આજના આરોપો પર એમના જે જવાબ હતા એનાથી લાગે છે કે સારી દારૂની જેમ જ જેમ જેમ દિવસો પસાર થાય છે, શાહરુખ સાહેબની ખુમારી પણ વધતી જ જાય છે. His best is certainly not behind him, it's yet to come. અદાલત એમની બધી જ દલીલોને સાંભળ્યા પછી બાઇજ્જત બરી કરે છે, પણ એક સ્પષ્ટ હુકમ સાથે. આ જ રીતે ખુશીઓ વહેંચતા રહો, આ જ રીતે પ્રેમ વહેંચતા રહો, અને જે એમનું સપનું છે કે દુનિયાના સૌથી સારી ફિલ્મ એ જ બનાવે. थैंक यू सो मच. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે શાહરુખ ખાન આ જ રીતે લોકોને એન્ટરટેન કરતા રહેશે, લોકોના દિલ જીતતા રહેશે અને આખી દુનિયામાં હિન્દુસ્તાનનું નામ કરતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમને ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.